ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના પગલે ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને ઠંડા પવનો પણ ફૂંકાતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવારે પણ રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે। હજી પણ ગુજરાતમાં ઠંડી જોર પકડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે, તો હવામાન વિભાગ દ્વારા પણ હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। ત્યારે જાણી લો આગામી દિવસમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે। રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે, એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે। છેલ્લા 2 દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે। રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે। આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। ડિસેમ્બર મહિનામાં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે। અંબાલાલ પટેલની આગાહી છે કે 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે। આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે। રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે।